ડિપાર્ટમેન્ટલ એક્ઝામિનેશન ખાતાકીય પરીક્ષા, જ્યાં ખાતાકીય પરીક્ષા કોના માટે છે? સેકન્ડ હાયર પે સ્કેલ અથવા ફોરમેન ઇન્સ્ટ્રક્ટર વર્ગ 3 માંથી વર્ગ 2 ના ઉચ્ચ હોદ્દાઓ જેમ કે પ્રિન્સિપાલ, સિનિયર સર્વેયર વગેરે પર બઢતી મેળવવા માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ખાતાકીય પરીક્ષા કોણ આપી શકે છે? સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરે ફર્સ્ટ હાયર પે સ્કેલ મેળવ્યા પછી 3 વર્ષની સેવા પૂર્ણ કરે અથવા ફોરમેન ઇન્સ્ટ્રક્ટરે સળંગ 3 વર્ષની સેવા પૂર્ણ કરે તે પછી જ આ ખાતાકીય પરીક્ષામાં બેસવા માટે પાત્ર બને છે. ખાતાકીય પરીક્ષા માટે કેટલી તક મળશે? સામાન્ય કિસ્સામાં 3 વર્ષની અંદર વધુમાં વધુ 3 તકમાં પરીક્ષા પાસ કરવાની રહેશે. આ સિવાય એસસી અથવા એસટી ઉમેદવારને ચોથી તક વિનામૂલ્યે આપવામાં આવશે. જો કોઈ પરીક્ષા આપેલ તકમાં પાસ ન કરી શકે તો તેમને નિયત ફી ભરીને ફરીથી પરીક્ષા આપવાની રહેશે, પરંતુ તે પ્રમોશનની સિનિયોરિટીમાં પાછળ ધકેલાશે. ખાતાકીય પરીક્ષા કોણ લેશે? પરિપત્ર પ્રમાણે સ્પીપા અમદાવાદ દ્વારા વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર લેવામાં આવશે, પરંતુ આ કાર્ય ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવ્યું છે. ખાતાકીય પરીક્ષા અંગે કોઈ મહત્વની સૂચનાઓ? આ પરીક્ષા પ્રશ્નપત્રની સૂચના મુજબ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં રહેશે. કુલ 5 પેપર રહેશે, જ્યાં દરેક પેપર 100 માર્ક્સનું હશે. તેમાંથી 4 પેપર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ આધારિત હશે, જેમાં બુક્સ સાથે બેસવાનું રહેશે, જ્યારે બાકીનું એક પેપર વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હશે, જેમાં બુક્સ વગર બેસવાનું રહેશે. પરીક્ષા પાસ કરવા માટે દરેક પેપરમાં ઓછામાં ઓછા 50% ગુણ લાવવા ફરજિયાત છે. ખાતાકીય પરીક્ષામાં કયા પેપર આવશે? પેપર 1 સર્વિસ મેટર્સ, જેમાં ધ ગુજરાત સિવિલ સર્વિસ કન્ડક્ટ રૂલ્સ 1971, ધ ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ ડિસિપ્લિન એન્ડ અપીલ રૂલ્સ 1971, ધ ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ GCSR 2002, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988, ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ જનરલ રૂલ્સ 1967. આ 4 બુક્સ જેના આધારે પેપર આપવાનું રહેશે. પેપર 2 ફાઇનાન્શિયલ મેટર્સ, ધ ગુજરાત બજેટ મેન્યુઅલ પાર્ટ 1 એન્ડ પાર્ટ 2, ધ ગુજરાત ટ્રેઝરી રૂલ્સ 2000, ધ ડેલિગેશન ઓફ ફાઇનાન્શિયલ પાવર્સ 1998, ધ કન્ટીજન્સી એક્સપેન્ડિચર રૂલ્સ 1959, ધ ગુજરાત ફાઇનાન્શિયલ રૂલ્સ 1971, પરચેસ પોલિસી ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. આ 6 બુક્સ આધારિત પેપર રહેશે. પેપર 3 ઓફિસ પ્રોસિજર, નોન સેક્રેટરીએટ ઓફિસ પ્રોસિજર 1984, ઓર્ગેનાઇઝિંગ એન્ડ સ્ટ્રક્ચર ઓફ ધ મશીનરી ઓફ ધ ગવર્મેન્ટ, પરફોર્મન્સ અપ્રેઝલ રિપોર્ટ એન્ડ ઇટ્સ ગાઇડલાઇન, ધ ગુજરાત સિવિલ સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ 1972, RTI એક્ટ 2005 એન્ડ ધ ગુજરાત RTI રૂલ્સ 2010, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ પ્રિવેન્શન, પ્રોહિબિશન એન્ડ રેડ્રેસલ એક્ટ 2013, ચેનલ ઓફ સબમિશન. આ 7 બુક્સના આધારે પેપર આપીશું. પેપર 4
Gujarati and English language and general subject. Essay in English and Gujarati. Secretariat and field relationship. High Court matters, preparation para-wise remarks and drafting of speaking orders. Government correspondence. Different types of letter and different between them. Grammar, English and Gujarati. Administrative vocabulary, Gujarati and English and its usage. Translation of paragraph, Gujarati to English and English to Gujarati. આના આધારે ડિસ્ક્રિપ્ટિવ પેપર આપવાનું રહેશે. અને અંતે પેપર 5 ડિપાર્ટમેન્ટલ મેટર્સ. ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમ, એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ, એફિલિએશન, inspection and rating of various ITI, GIA and self-finance. Purchasing procedure though GEM. Purchase and stores, chapter 8 topics. Office inspection. Duties and different cadres in department. જેના આધારે પાંચમું પેપર આપવાનું રહેશે. આવા જ પરીક્ષા સંલગ્ન ઘણી બધી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.